હલો ભક્તજનો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સવારમાં આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. હનુમાનજીની શ્રેણીમાં જ આપણે આગળ વધવાનું છે. કાલે કહ્યું તેમ આજે આપણે ભીમનો અહંકાર પણ કેમ ઉગડ્યો તેની વાત કરીશું. એ પહેલાં પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી હનુમંત મહારાજાય નમો નમઃ. ભક્તજનો, હનુમાનજી કેટલી શક્તિશાળી છે, કેટલી એની અષ્ટસિદ્ધિ નવનિધિ, તેના પરાક્રમો, તેની વીરતા, છતાં એ હંમેશા પોતાની જાતને દાસ કે ભગવાનના, હું ભગવાન શ્રી રામનો દાસ છું, સેવક છું. આટલું જ્યારે નિરહંકાર રહીને કોઈ ભક્તિ કરે ને, ત્યારે એ પ્રભુના હૃદયમાં સ્થાન પામે છે અને પ્રભુ એના હૃદયમાં હંમેશા બિરાજે છે. એટલે અને આવા ભક્તની છે ને ભગવાનને જરૂર પડે. તો કહેવાય ને કે છેક રામાવતારથી પછી કૃષ્ણ અવતાર સુધી હનુમાનજી તો ગંધમાદન પર્વત ઉપર બેસી અને રામ નામ સ્મરણ કરતા હોય છે. પણ કૃષ્ણ ભગવાને પોતાના ભક્ત હનુમાનનું સ્મરણ કર્યું અને એને કહ્યું કે ભાઈ મારો આ ભક્તો જ છે, અર્જુન અને ભીમ, એના તમારે અહંકાર દૂર કરવાના છે. અર્જુનનો અહંકાર તો તમે દૂર કર્યો અને હવે ભીમનો અહંકાર પણ તમારે દૂર કરવાનો છે. એ નીલકમલ લેવા માટે નીકળ્યા છે. એટલે એ નીલકમલ જે તળાવમાં ઉગતા હતા, એ તળાવના રસ્તામાં હનુમાનજી વૃદ્ધ સ્વરૂપે રસ્તામાં સૂઈ ગયા. ભીમ ગદા લઈને આમ કહેવાય ને તોરથી, તાકાતથી, અહમથી ચાલ્યો આવતો હતો અને એને કહ્યું કે એ વૃદ્ધ, રસ્તામાંથી ઊભો થા, મારે આગળ જવું છે. એકવાર કીધું, બે વાર કીધું, પછી ત્રીજી વાર હનુમાનજીએ સામું જોયું. અરે ભાઈ, હું તો વૃદ્ધ થઈ ગયો છે, મારાથી ઉઠી શકાતું નથી. તો એક કામ કરને, તું તો શક્તિશાળી લાગે છે જોઈને જ, તું મારી આ પૂંછડી હટાવીને ત્યાંથી જતો રહે એમ. અને હનુમાનજી અને ભીમને એવો ક્રોધ આવ્યો કે પૂંછડી પકડીને આખે હટાવી દઉં, કે આમ મારો રસ્તો રોકીને બેઠા છે. હું કોણ? વિશ્વનો શ્રેષ્ઠ ગદાધારી, શક્તિશાળી, મારા જેવું તો કોઈ શક્તિશાળી નથી. એટલે એણે તો તાકાત કરી પૂંછડીને ખસેડવા માટે, ખૂબ તાકાત કરી, પોતાની તમામ તાકાત કામે લગાડી, પણ પૂંછડી હલાવી ન શક્યો. પરસેવો થઈ ગયો. ફરી વખત તાકાત કરી, તોય ન. 3 વખત મહેનત કરી. પછી એમ થયું કે સાલું આ કાંઈક તો ગરબડ છે, નહીંતર હું તો આવી રીતે કેમ કરી શકું, કે એટલે મારાથી પણ કોઈ તાકાતવાળું છે આ વિશ્વમાં? એવો એને પ્રશ્ન થયો. એટલે એણે તરત પછી પગે લાગ્યો કે હે માન્યવર, હે આપ કોણ છો? હું આપની પૃથ્વીને, આપણી આ તમારી પૂંછડીને સહેજ હલાવી પણ નથી શકતો, ત્યારે હું શ્રેષ્ઠ ગદાધારી છું, કેટલી મારામાં શક્તિ છે, પર્વતો ઉંચકીને હું ફેંકી દઉં, અને આ તમારી પૂંછડીને હલાવી નથી શકતો. હું એમ કે કહેવાય ને કે હનુમાનજી, એટલે હનુમાનજીએ પોતાનું સ્વરૂપના દર્શન કરાવ્યા અને કહ્યું. એટલે પછી ભીમે કહ્યું, ઓહો, આપ હનુમાનજી છો. ત્યારે હનુમાનજીએ પોતાનો પરિચય આપ્યો કે હું પણ પવનપુત્ર છું, તું પણ પવનપુત્ર છે, હું તારો જ્યેષ્ઠ ભ્રાતા છું. ભીમ એને પગે લાગે છે અને પગે લાગતા જ એનું અહંકાર ઉગડી જાય છે અને પોતાની ભૂલ સમજાય છે અને હનુમાનજી કહે છે કે હવે તું જઈ શકે છે. તો આવી રીતે એણે હનુમાનજીએ ભીમનો અહંકાર ઉગાડ્યો અને ભગવાન અને કહેવાય નીલકમલ હનુમાનજીએ આપ્યું એને કે જાઓ, તમે લઈ જાઓ એમ. તો આવી સરસ રીતે હજી પણ આપણે 1-2 કિસ્સા છે કે જેમાં એણે હનુમાનજીએ કૃષ્ણ ભગવાનને, પોતાના પ્રભુને મદદ કરી હતી. સારું, ચાલો આપણે આવતીકાલે ફરીવાર મળશું. ત્યાં સુધી સૌને જય શ્રી રામ, જય બજરંગબલી. હનુમાનજીની ધૂન કરી લઈએ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. બોલો શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. ચલો, બજરંગબલી કી જય, હનુમાનજી કી જય. ચલો, આવજો.